Honorable Dr. Manoj Kumar sir, Principal of this college, Dr. Shweta Madam, Coordinator of this program, Niharika Madam, Coordinator of this program. I wish you all a very happy Women's Day. આજે સાહિત્ય અને જીવન આ વિષય ઉપર મારે વાત કરવાની છે, એટલે માતૃભાષામાં વાત કરવું મને વધારે યોગ્ય લાગશે. સાહિત્યનું આપણા જીવનમાં શું મહત્વ છે? સાહિત્ય કેમ વાંચવું જોઈએ? સાહિત્ય શું બદલાવ લાવી શકે આપણા જીવનમાં, એ વિશે આજે આપણે થોડી વાત કરીશું. આજથી લગભગ 150 વર્ષ પહેલા, 150 years before, લંડનની અંદર એક મેડમ, સ્કૂલના મેડમ, એ પોતાના સ્ટાફ રૂમમાં બેઠા હતા અને ત્યાં પ્યુન આવે છે. પ્યુન મેડમને કહે છે કે મેડમ તમારા માટે એક લેટર આવ્યો છે. એટલે મેડમને બહુ આશ્ચર્ય થાય છે કે મને વળી પત્ર કોણે લખ્યો હશે, એ પણ આટલા બધા વર્ષો પછી. આજ સુધી તો કોઈએ મને પત્ર લખ્યો જ નથી. મેડમે પેલું જે કવર હતું એ હાથમાં લીધું, એ કવર ફાડી દીધું, અંદરથી પેલો કાગળ બહાર કાઢ્યો, અંદર લખ્યું હતું, ડિયર મેડમ, તમે કદાચ મને ભૂલી ગયા હશો, ઘણા વર્ષો થઈ ગયા ને, પણ હું હજુ એ તમને નથી ભૂલ્યો, કારણ કે તમે મારા સૌથી પ્રિય શિક્ષક હતા જ્યારે હું સ્કૂલમાં ભણતો હતો. મેડમ, મારા જીવનમાં હવે કંઈ બચ્યું નથી. મારા મમ્મી પપ્પાના ડિવોર્સ થઈ ગયા છે, પરિસ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ છે, મને જીવવાનો કોઈ પર્પઝ નથી લાગતો, કોઈ વજહ નથી લાગતી. એટલે મેડમ મેં ડિસાઈડ કર્યું છે કે હું સ્યુસાઇડ કરી દઈશ. અને મને લાગ્યું કે સ્યુસાઇડ કરતા પહેલા આખા વિશ્વની અંદર કોઈ એક વ્યક્તિ એવી હોય કે જે મને ખૂબ પ્રિય છે, તો એની સાથે મારે વાત કરી લેવી જોઈએ. એટલા માટે મેડમ હું તમને આ લેટર લખી રહ્યો છું. આ લેટર વાંચીને મેડમ થોડી વાર ચેર પર બેસી રહ્યા. શું જવાબ આપવો કંઈ સૂઝ્યું નહીં. થોડી વાર પછી એમણે પેન ઉપાડી અને એને રિપ્લાય કર્યો, ડિયર, જો તારી લાઈફ છે, તારે શું કરવું એ તારા પર નિર્ભર કરે છે. હું તને કોઈ સલાહ નહીં આપું બેટા. તારે સ્યુસાઇડ કરવી હોય તો એ તારો નિર્ણય છે, પણ તું કદાચ ભૂલી ગયો હોઈશ, પણ મને હજુ યાદ છે. તને યાદ નહીં હોય કે જ્યારે તું સ્કૂલમાં મારી પાસે ભણતો હતો ને, ત્યારે તું નિબંધ બહુ સરસ લખતો હતો. તારા લખેલા એસે આજે પણ મેં ફાઇલમાં સાચવીને રાખ્યા છે અને મારા કબાટની અંદર છે. બેટા, તારે મરવું હોય તો મરી જા, મને વાંધો નથી, પણ મારી એક વિનંતી છે કે તું ફરીથી કલમ ઉપાડ ને લખવાની શરૂઆત કર. આ વિદ્યાર્થી 21-22 વર્ષનો, જે જિંદગીથી નિરાશ થઈ ગયો છે, હારી ગયો છે, જેણે આત્મહત્યા કરવાનો નિર્ણય લઈ લીધો છે, મેડમની વિનંતી સાંભળીને એણે કલમ ઉપાડી લખવાની શરૂઆત કરી. એન્ડ હી બીકેમ ધ નંબર 1 રાઇટર ઓફ 20th century. 20મી સદીનો સૌથી મહાન રાઇટર એ બન્યો. એનું નામ છે H.G. Wells. જેને વાંચનનો શોખ હશે એ લોકો જાણી શકશે. યુકેની અંદર H.G. Wells, Herbert G. Wells. He was the finest writer of his era of 20th century. This is the power of writing. આ લેખનની શક્તિ છે, આ સાહિત્યનો પાવર છે. સાહિત્ય ધારે ને, સાહિત્ય તમને આંખો આપે છે. એક જ દ્રશ્યને જુદી જુદી રીતે જોવાની તમને આંખો આપે છે. આ સાહિત્ય તમને પાંખો આપે છે. ઘણી એવી વાસ્તવિકતાઓ જેની ઉડાન તમે નથી ભરી શકતા, પણ જો સાહિત્ય તમારી પાસે હશે તો કલ્પનાની ઉડાન ભરીને તમે ત્યાં પહોંચી શકો છો. આ સાહિત્યનો પાવર છે. સાહિત્યના ઘણા બધા પ્રકારો છે. નવલિકા છે, નવલકથા છે, કવિતા છે, ગઝલ છે, ગીત છે, મુક્તક છે, હાઇકુ છે. આ બધા પ્રકારો છે સાહિત્યના, અને દરેક પ્રકારનો પોતાનો એક જુદો રંગ છે. આપણા ગુજરાતી સાહિત્યની અંદર હું વાત કરું તો આપણે ત્યાં સમયે સમયે જુદું જુદું સાહિત્ય લખાયું છે. સાહેબે હમણાં જ વાત કરી કે સાહિત્ય એ સમાજનું દર્પણ છે. જેમ જેમ સમય વીતે એમ એમ સમાજનું ચિત્ર બદલાતું જાય છે, અને સમાજનું ચિત્ર ઝીલાય છે સાહિત્યની અંદર.
આપણા સાહિત્યની અંદર લગ્નના ગીતો જુદા હોય, કોઈનું મૃત્યુ થાય ત્યારના ગીતો જુદા હોય, કોઈ નવા નવા પ્રેમમાં પડે ત્યારના ગીતો જુદા હોય, ને બ્રેકઅપ થાય ને એના ગીતો પણ જુદા હોય, વિરહના ગીતો જુદા હોય. ગામની એક ભોળી ગૃહિણી, એના નવા નવા લગ્ન થયા છે, એનો પતિ પરદેશ ગયો છે અને એને યાદ કરીને આ ગૃહિણી ગીત ગાય છે. આપણા સ્વર્ગીય મણિલાલ દેસાઈએ બહુ સુંદર ગીત લખ્યું છે. એ ગીતના શબ્દો તમે સાંભળો, એક વિરહને કેવી રીતે વ્યક્ત કરે છે. એ નટખટ છે, પ્રેમમાં છે અને એની અભિવ્યક્તિ કરી રહી છે. ઉંબરે ઉભી સાંભળું રે બોલે વાલમના, ઉંબરે ઉભી સાંભળું રે બોલે વાલમના, ઘરમાં સૂતી સાંભળું રે બોલે વાલમના, બોલે વાલમના, ઉંબરે ઉભી સાંભળું રે બોલે વાલમના, કાલ સવારે વડલા ડાળે ઈચ્છું રે લોલ, કાલ સવારે મોરલા સાથે નાચશું રે લોલ, વીંજતા બ્યુકો લાગશે મને, કૂદતા કાંટો વાગશે મને, વાગશે રે બોલે વાલમના, વાગશે રે બોલે વાલમના, બોલે વાલમના, ઉંબરે ઉભી સાંભળું રે બોલે વાલમના. બંને વચ્ચે વિરહ છે, પરદેશમાં છે અને વ્યક્ત કરે છે. આજની જુદાઈ ગોપડ બીજી ઝીલશું રે લોલ, વડલા ડાળે વાલુડ પાપડી વીણશું રે લોલ, વીંજતા પવન વાગશે મને, વીણતા ગવન લાગશે મને, લાગશે રે મન, લાગશે રે બોલે વાલમના, લાગશે રે બોલે વાલમના, બોલે વાલમના, ઉંબરે ઉભી સાંભળું રે બોલે વાલમના. આ ઉંબરે ઊભીને સાંભળું છું, આનો અર્થ શું થાય? એક ગૃહિણી છે, વર્ષો પહેલાની વાત છે અને એ વખતે ઉંબરો એટલે મર્યાદાનું એક નિશાની કહેવાય. ઉંબરો એ ઘરની મર્યાદા છે. હું ઉંબરા પર ઊભી રહીને તને યાદ કરું છું. આપણી વચ્ચે જે જુદાઈ છે એ બહુ જલ્દી પૂરી થવા જઈ રહી છે. એની એકદમ નાની નાની એની ઈચ્છાઓ છે. જુઓ, એ કહે છે કે તું આવીશ ને તો આપણે મોરલાની સાથે નાચીશું, આપણે વડલાની સાથે કૂદીશું. આવા બધા નાની નાની એની ઈચ્છાઓ છે અને બધી જ ઈચ્છાઓ આવા ગીતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ આપણું સાહિત્ય છે. આપણા સાહિત્યની અંદર વિરહના ગીતો લખાયા છે. વિરહનું ગીત એક સરસ નાનકડી બે પંક્તિ તમારી સામે રજૂ કરું. તમે સાંભળ્યું હશે આપણા સ્વર્ગીય ગની દહીવાલાની આ પંક્તિઓ છે. દિવસો જુદાઈ ન જાય છે, એ જશે જરૂર મિલન સુધી, મારો હાથ ઝાલીને લઈ જશે, મુજ શત્રુઓ જ સ્વજન સુધી, દિવસો જુદાઈ ન જાય છે. આપણી વચ્ચે જુદાઈ છે પણ બહુ ટૂંકા સમયમાં મિલન તરફ જઈ રહ્યું છે. આપણા જે શત્રુઓ છે ને એ જ આપણો હાથ પકડીને સ્વજન સુધી લઈ જશે. ન ધરા સુધી ના ગગન સુધી, નહીં ઉન્નતિ ના પતન સુધી, અહીંયા પડે જાઉં હતું ફક્ત એકમેકના મન સુધી. તારી સાથે મારે કોઈ બહુ મોટી સિદ્ધિ પ્રાપ્ત નથી કરવી. ન ધરા સુધી, ન ગગન સુધી, નહીં ઉન્નતિ ન પતન સુધી, અહીં આપણે તો જાઉં તું બસ એકમેકના મન સુધી. ફક્ત એકબીજાના મન સુધી પહોંચવાની વાત હતી. જગજીતસિંહની એક બહુ સુંદર ગઝલ છે, એની એક પંક્તિમાં પણ આ જ વાત કરી છે. जिस्म की बात नहीं थी उनके दिल तक जाना था, लंबी दूरी तय करने में
વક્ત તો લગતા હૈ. આ બધા ગીતો છે. આપણા સાહિત્યમાં તો એવું કહેવાય છે કે જેના જીવનમાં સાહિત્ય, સંગીત અને કલા નથી ને એ સાક્ષાત પશુ સમાન છે. સાહિત્ય, સંગીત, કલા વિહીન સાક્ષાત પશુ પુચ્છ વિષાણહીન. એ પૂંછડા વગરના પશુ સમાન છે જેના જીવનમાં સાહિત્ય નથી. સરે હમણાં પરિચય આપ્યો કે મેડમ ADIT ની અંદર છે. સવારે છેલ્લા 18 વર્ષથી જોબ કરું છું. સવારે અમે આવીએ કોલેજમાં, બેગ હોય, બેગ મૂકીએ, બેગ ખોલીએ, અંદરથી લેપટોપ બહાર કાઢીએ, ચાર્જર બહાર કાઢીએ, હેડફોન બહાર લગાવીએ, બુક્સ બહાર મૂકીએ. આ સવારમાં આવીને બેગ ખોલીએ ને ત્યારે એવું લાગે એક મદારી જેવી ફિલિંગ આવે કે પેલો મદારી ખોલતો હોય ને સવારમાં, એને ખેલ કરવાનો છે ને ચલો બધું ખોલીને મૂકીએ અને સાંજે પાછું પેકઅપ કરીને પાછું જવાનું. આ આપણું રૂટીન લાઈફ છે, આપણી રૂટીન લાઈફ છે. ડેલી આની આ જ વસ્તુ કરીએ છીએ. આ સાહિત્ય ક્યાંક ને ક્યાંક આપણી અંદર એ રસ પ્રગટાવે છે. આ જે મોનોટોનસ લાઈફ છે એની અંદર તમને રસ મળે છે આ સાહિત્ય દ્વારા. સાહિત્યમાં સમયે સમયે જુદા જુદા ગીતો લખાયા છે. મેં તમને 2-3 ઝલક આપી. આપણે ત્યાં લગ્નના ગીતો જુદા છે અને મૃત્યુ સમયના ગીતો પણ જુદા છે. લગ્ન સમયે તમે જો દીકરીનું દાન આપવામાં આવે છે એને 4 ફેરા વખતે 4 ગીતો ગાવામાં આવે છે. પહેલું પહેલું મંગળિયો વરતાય રે, પહેલે મંગળ શેનાતે દાન દેવાય રે, પહેલે મંગળ ગાયોના દાન દેવાય રે. આ ગાયો છે એ ધનનું પ્રતીક છે. પહેલા આપણે ગૌધન શબ્દ વાપરતા, ગાયો દાનમાં આપવામાં આવતી. બીજે મંગળ ચાંદીના દાન દેવાય રે. આ ચાંદી છે એ શુદ્ધતાનું પ્રતીક છે. ત્રીજા મંગળમાં સોનાનું દાન આપવામાં આવે છે અને ચોથા ફેરાની અંદર કન્યાનું દાન આપવામાં આવે છે અને કન્યાદાન કહેવામાં આવે છે. આપણે સાહિત્યની વાત કરીએ તો જુદા જુદા રંગો છે. મેં તમને પ્રકારો કયા પ્રકારના સાહિત્ય લખાયા છે. આપણે ત્યાં માત્ર સાહિત્યની અંદર પ્રેમના ગીતો જ નથી લખાયા, વીરાના ગીતો જ નથી લખાયા, અહીંયા શૌર્યના ગીતો પણ લખાયા છે. આપણા ઝવેરચંદ મેઘાણી, આપ સૌએ નામ સાંભળ્યું હશે, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી. આજથી હજુ તો આઝાદી આપણે 1947માં જ પ્રાપ્ત કરી. એ પહેલાનો કાળ તમે જો 1935માં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીનું અવસાન થયું. એ પહેલા જે દેશ આપણો સ્વતંત્રતાની લડાઈ લડી રહ્યો હતો એ વખતે ઝવેરચંદ મેઘાણીએ ગીતો લખ્યા છે, શૌર્યના ગીતો લખ્યા છે. જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ, હો રાજ આજ પીધો કસુંબીનો રંગ, હો એના ધોળા ધોવડ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ કસુંબીનો રંગ એટલે દેશભક્તિનો રંગ. આ કસુંબીનો કેસરીયો રંગ કહેવાય. જ્યારે વ્યક્તિ ફના થવા માંગે, જ્યારે દેશ માટે કંઈક કરવા માંગે ત્યારે એને કસુંબીનો રંગ લાગે છે એવું કહેવાય છે. આ પ્રતીક છે, આ ફના થવાનું પ્રતીક છે, આ કેસરીયો રંગ છે. આ આપણી સંસ્કૃતિમાં લખાયું છે. આ બધા સાહિત્યના પ્રકારો છે. અને આગળ કહે છે, બેનીના કંઠે નીતરતા હાલરડામાં પામ્યો કસુંબીનો રંગ, હે વિભીષણ રાત્રિ કેરા પહાડોની ત્રાડોમાં છોડ્યો કસુંબીનો રંગ, હો રાજ મને લાગ્યો, હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ. આ કસુંબીનો રંગ, આ ગીત સાંભળીને આખા ભારતના લોકોમાં, આપણા ગુજરાતની વાત કરું, આ ગુજરાતી ભાષાનું ગીત છે, લોકોની અંદર શૌર્ય જગાવતા. અને એક સાહિત્યકાર સાહિત્ય કેવી રીતે સર્જે છે અને સર્જકો કહેવાય છે. તમે જો એક માં હોય એ 9 મહિના સુધી ગર્ભને પોતાના ઉદરમાં સાચવે છે અને પછી એ જ્યારે એને જન્મ આપે ત્યારે જે પીડામાંથી પસાર થાય, જે દર્દમાંથી પસાર થાય, એવા જ દર્દ અને એવી જ પીડામાંથી એક સર્જક પણ પસાર થાય છે.
અને ત્યાર પછી એની ગીતો લખાય છે, કવિતાઓ લખાય છે, નવલકથાઓ લખાય છે. આ સર્જનની પ્રક્રિયા છે. સાહેબે હમણાં બેને કહ્યું 9 પુસ્તક લખ્યા છે. જ્યારે જ્યારે પુસ્તક લખાઈને મારા હાથમાં આવે ને ત્યારે જાણે એવું થાય કે મારો એક નાના બાળકે જન્મ લીધો છે. એટલો આનંદ, એટલી ખુશી થાય. એના માટે કેટલાય વર્ષો સુધી મહેનત કરતા હોય. અંદર જે સંવેદનાઓ મેં શબ્દોમાં ઢાળી છે એ સંવેદનાઓમાંથી હું પસાર થઉં છું અને પછી એ સાહિત્યનું સર્જન થતું હોય છે. આપણે ત્યાં જુદા જુદા કાળની અંદર જુદું જુદું સાહિત્ય લખાયું. આજથી આપણા દેશની અંદર અંગ્રેજોનું શાસન હતું, ફિરંગીઓનું શાસન હતું. આજથી લગભગ 100 વર્ષ પહેલાની વાત કરું. એ વખતે સાહેબે વાત કરીને કે સ્ત્રી લેખિકાઓ ઘણા બધા થયા છે. આ સ્ત્રીઓ શું લખી શકે છે, એની કલમમાં કેટલી તાકાત છે, એનું એક નાનકડું ઉદાહરણ તમને આપું તો સુભદ્રા કુમારી ચૌહાણ એમણે કવિતા લખી છે. એમની કવિતાના શબ્દો તમે સાંભળો. सिंहासन डोल उठा राजवंशों ने भ्रुकुटी तानी थी. सिंहासन डोल उठा राजवंशों ने भ्रुकुटी तानी थी. बूढ़े भारत में आई फिर से नई जवानी थी. दूर फिरंगी को करने की सबने मन में ठानी थी. गुमी हुई आजादी की कीमत सबने पहचानी थी. चमक उठी सन 57 में वो तलवार पुरानी थी. बुंदेले हर बोलो के मुंह हमने सुनी कहानी थी. खूब लड़ी मर्दानी वो तो झांसी वाली रानी थी. आ कविताना शब्दो सुभद्रा कुमारी चौहाणे लखी छे. आखी गाथा लखी छे आपणी झांसीनी राणी लक्ष्मीबाईनी. एक सामान्य बाळक रमकडाओथी रमे જ્યારે આ ઝાંસીની રાણી એ બચપનની અંદર તીર, ભાલા, બરછી, ઘોડા આ બધાની સાથે રમીને મોટી થઈ છે. એની આખી દાસ્તાન આપણી આ એક કવિયત્રીએ પોતાની કવિતામાં બતાવી છે. આજની તારીખમાં તમે આ કવિતા વાંચો તો તમારા રૂવાડા ઊભા થઈ જાય. મેં ખાલી એક નાનકડી ઝલક તમને આપી. આપણા દેશની અંદર અત્યાર સુધી ઘણા બધા યુદ્ધો થયા. પાકિસ્તાન સાથે 3 યુદ્ધ થયા. ખબર છે પાકિસ્તાનને કે ભારતની સામે એનું કંઈ ચાલવાનું નથી, તેમ છતાં એ પોતાની હરકત કરે જ રાખે છે, દેશને હેરાન કર્યા જ કરે છે. 3 વાર પાકિસ્તાન હાર્યું. એક યુદ્ધ 1962માં ભારત અને ચાઇના વચ્ચે થયું. આ યુદ્ધની અંદર ભારત હારી ગયું. આપણા હજારો સૈનિકો ત્યાં ચાઇનાની બોર્ડર ઉપર શહીદ થયા. નુરાનાંગ બોર્ડર, કેટલા બધા શહીદ, હજારોની સંખ્યામાં. એ આખી બોર્ડર, ચાઇનાની બોર્ડર લોહીથી રંગાઈ હતી, આપણા શહીદોના રક્તથી રંગાઈ હતી. એ વખતે આખો દેશ નિરાશ થઈ ગયો છે. જવાહરલાલ નહેરુ હતા એ વખતે 1962માં વડાપ્રધાન. એમણે ઓર્ડર આપ્યો કે બટાલિયનને પાછી બોલાવી લો. આપણી પાસે એટલું સૈન્ય બળ નથી ને આપણી પાસે એટલા શસ્ત્ર સરંજામ નથી. આ યુદ્ધ આપણે હારી જવાના છે, હવે ખબર પડી ગઈ છે. આપણા જેટલા સિપાહીઓ બચ્યા છે એમને પાછા બોલાવી દો. બટાલિયનને પાછી બોલાવી. પણ એ વખતે 3 સિપાહીઓ એમણે કહ્યું કે અમે પાછા નહીં જઈએ. અને એમાંના એક સિપાહીનું નામ હતું જસવંતસિંહ રાવત. આ જસવંતસિંહ રાવતે કહ્યું કે ભલે બટાલિયન પાછી જતી, જ્યાં સુધી મારા શરીરની અંદર પ્રાણ છે, મારા રક્તના એક ટીપું જ્યાં સુધી પૂરું નહીં થાય ત્યાં સુધી હું ચાઇના સાથે વોર કરીશ, હું પાછો નહીં જઈશ. આ એમની દેશભક્તિ હતી. ખબર હતી કે હારવાના છે, ખબર હતી કે મૃત્યુ થવાનું જ છે, શહીદ થવાના જ છે, તેમ છતાં એમણે બોર્ડર છોડી નહીં. અને આ જસવંતસિંહ રાવત 3 દિવસ સુધી એકલા હાથે ચાઇનાની આખી બટાલિયન સાથે યુદ્ધ કરતા રહ્યા. 1 મેન આર્મી આને કહેવાય છે. હિંમત છે, શક્તિ છે. માત્ર 19 અને 20 વર્ષનો એક યુવાન છે. એ કહે છે કે હું પાછો નહીં જાઉં. જ્યાં સુધી હું જીવતો છું ત્યાં સુધી ચાઇનાની સેનાને મારા દેશની ધરતી ઉપર પગ નહીં મૂકવા દઉં. અને જસવંતસિંહ રાવત 3 દિવસ સુધી લડ્યા. સાંભળજો મારી વાત ધ્યાનથી. એકલા હાથે 300 ચાઇનીઝ સૈનિકોને એમણે મોતને ઘાટ ઉતાર્યા. સિંગલ મેન 300 લોકોને. અને છેલ્લે ચાઇનાને ખબર પડી કે સામે આખી સેના નથી લડી રહી, ફક્ત એક માણસ લડી રહ્યો છે. અને ત્યાંથી ચાઇનીઝ સેનાએ ઉપર આવી ગઈ, જસવંતસિંહને પકડી લીધા અને તેમનું મસ્તક ધડથી અલગ કરી દીધું.
એ ધડ ત્યાં સીમા પર પડી રહ્યું અને મસ્તક પોતાના દેશમાં લઈ ગયા અને પોતાના જે પ્રેસિડેન્ટ હતા એમને બતાવ્યું કે આ માણસ, આના લીધે આપણા 300 સિપાહીઓ શહીદ થયા છે. એ ચાઇનાના પ્રેસિડેન્ટે આ જસવંતસિંહ રાવતને સેલ્યુટ કર્યું. સલામ સપૂત, તે એકલા હાથે 300 લોકોને ઠાર કરી દીધા, તને હું વંદન કરું છું. આ ચાઇનાના ઓપોનન્ટ બોલી રહ્યા છે આપણા દેશના સિપાહીઓ માટે. અને પછી એમને કહ્યું કે જાઓ, પૂરેપૂરા આદર સહિત જસવંતસિંહનું મસ્તક એના દેશને પાછું સોંપી આવો. આજની તારીખમાં પણ નુરાનાંગ બોર્ડર ઉપર જસવંતસિંહ રાવતનું આખું સ્ટેચ્યુ તમે જોઈ શકશો. એ ગામને નામ પણ એમના નામ ઉપરથી આપવામાં આવ્યું. દેશ જ્યારે આવી કટોકટીમાંથી પસાર થાય, ચારે તરફ નિરાશા હોય, લોહીના ખાબોચિયા ભરાતા હોય, આવી પરિસ્થિતિની અંદર આપણા એક કવિ, એમનું નામ છે કવિ પ્રદીપ, એ પોતે મુંબઈના દરિયા કિનારે ગેટવે ઓફ ઇન્ડિયા કદાચ તમે જોયું હશે, તાજ હોટલની સામે એ ત્યાં ઊભા છે. આવતા જતા દરિયાના મોજાને જોઈ રહ્યા છે અને અચાનક અંદરથી પંક્તિઓ ફૂટે છે. આ કવિતાનો જન્મ આ રીતે થતો હોય છે. જ્યારે હૃદયની અંદર પીડા હોય, દર્દ હોય, સંઘર્ષ હોય ને, ત્યારે કવિતાની રચના થતી હોય છે. લખવું છે, અંદરથી કવિતા ફૂટી રહી છે, પાસે કાગળ નથી, પેન નથી. ત્યાં કોઈક ભાઈ ઊભા હતા, એમની પાસેથી પેન લીધી અને દરિયા કિનારે એક સિગરેટનું બોક્સ પડ્યું હતું, નીચે કોઈએ ફેંક્યું હશે, એ એમણે ઉપાડ્યું અને એની પાછળ જે ખાલી જગ્યા હતી એમાં એમણે કવિતા લખી. આ કવિતા લખીને મ્યુઝિક ડાયરેક્ટર્સ ગયા આપણા સ્વર્ગીય લતા મંગેશકરજી પાસે અને કહ્યું, લતા દીદી, તમારે જ આ ગીત ગાવું પડશે. લતાજી જ્યારે એ ગીત સાંભળ્યું, વાંચ્યું, ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા છે. લતાજી કહે છે, આ ગીત હું નહીં ગાઈ શકું, મારી હિંમત નહીં થાય, હું નહીં ગાઈ શકું. ખૂબ વિનંતી કરી, બધાએ વિનંતી કરી કે આ ગીત તો તમારે જ ગાવું પડશે, તમારા સિવાય બીજું કોઈ નહીં ગાઈ શકે. લતાજી એગ્રી થયા, પણ રેકોર્ડિંગ વખતે એવું કહેવાય છે એક એક પંક્તિ ગાય ને એમની આંખો ભરાઈ આવે, ગળું રૂંધાઈ જાય, ગાઈ ન શકે. માંડ માંડ આ ગીત એમણે રેકોર્ડ કર્યું હતું. આ ગીતના શબ્દો હતા, હે મેરે વતન કે લોગો, જરા આંખ में भर लो पानी, जो शहीद हुए हैं उनके जरा याद करो कुर्बानी, तुम भूल न जाओ इनको, इसलिए सुनो ये कहानी, जो शहीद हुए हैं उनके जरा याद करो कुर्बानी, थी खून से लथपथ काया, फिर भी बंदूक उठा के 10-10 को एक ने मारा, फिर गिर गए लाश बिछा के, जब अंत समय आया तो कह गए कि अब चलते हैं, खुश रहना देश के प्यारों, अब हम तो सफर करते हैं, जो खून गिरा सरहद पर वो खून था हिंदुस्तानी, जो शहीद हुए हैं उनकी जरा याद करो कुर्बानी, जय हिंद की सेना. આ ગીત જ્યારે સાંભળ્યું આપણા દેશના એક એક વ્યક્તિની આંખમાં આંસુ હતા. આપણા માટે બહુ આસાન છે, દેશમાં આટલી બધી તકલીફ છે, જાઓ ને યુદ્ધ કેમ જાહેર નથી કરી દેતા, વડાપ્રધાન કાંઈ કરતા નથી. આ યુદ્ધની કિંમત શું ચૂકવવી પડે છે ને આપણને નથી ખબર, કારણ કે આપણે તો ટીવીમાં જોતા જોતા અહીંયા ઘરમાં બેઠા બેઠા એસીની અંદર યુદ્ધ જોઈએ છે. પેલા લોકો ત્યાં બોર્ડર ઉપર છે અને ત્યાં આપણા દેશ માટે લડી રહ્યા છે. આ શહીદોની
જે ફિલિંગ્સ છે, જે વેદના છે ને, આ કવિઓ દ્વારા લખાઈ છે. એ આપણા ગીતો છે ને, એ સાહિત્ય છે. આ સંવેદનાને આપણે મરવા નથી દેવાની, એને આપણી ભીતર જાગૃત રાખવાની છે. તમે બધાએ વીર સાવરકરનું નામ સાંભળ્યું હશે. વીર સાવરકરને અંદમાનની જેલમાં લઈ જવામાં આવ્યા હતા. અંદમાનની અંદર એમને કાળા પાણીની સજા આપવામાં આવી. આ કાળા પાણીની સજા એટલે તમે નર્કની કલ્પના કરી લો. નર્કની જે યાતનાઓ હોય એનાથી 1000 ગણી વધારે યાતનાઓ, તકલીફો, ત્રાસ જેને કહેવાય, એ ત્યાંના કેદીઓ ઉપર ગુજારવામાં આવે. એટલા માટે એને કાળા પાણીની સજા કહેવામાં આવે. આપણા વીર સાવરકર એ પોતે લેખક હતા અને કવિ હતા. અંદમાનની સેલ્યુલર જેલમાં એમને લઈ જવામાં આવ્યા. ત્યાં આગળ પેલા ઘાણીના બળદની જેમ એમને બાંધવામાં આવે, પાછળ કોરડા મારવામાં આવે, પગમાંથી લોહી નીકળે, હાથમાંથી લોહી નીકળે, એવી પીડા એમને આપવામાં આવે અને એક નાનકડી જેલની કોટડીમાં એમને પૂર્યા હતા. મેં જીવન ચરિત્ર વાંચ્યું છે એટલે કહી રહી છું. એ નાનકડી સેલ્યુલર જેલની પેલો જે રૂમ હતો જેમાં એમને રાખવામાં આવ્યા હતા, ત્યાં જ જમવાનું, ત્યાં જ બધી ક્રિયાઓ કરવાની, જાતે સાફ કરવાનું, બધું જ ત્યાં કરવાનું. કોઈ પ્રાણી હોય ને એની સાથે પણ આપણે આવું સલુક ના કરીએ, એવું એમની સાથે કરવામાં આવ્યું હતું. અને આ પોતે જન્મજાત કવિ વીર સાવરકર, અંદરથી કવિતાઓ ફૂટે. જેમ નવજાત શિશુને તમે માના હાથમાં મૂકો ને એની છાતીમાંથી જેમ દૂધની ધારા વહે ને, એમ કવિના હૃદયમાંથી આ જ્યારે લાગણીના ઉભરા આવે, વેદનાઓ છલકાય, ત્યારે એને કવિતા લખવી હોય. ત્યાં પેલો જનરલ બારી, એનો જેલર બારી, ના કાગળ આપે, ના પેન આપે, લખવું ક્યાં? આ આપણા વીર સાવરકર નખથી દિવાલોમાં કોતરી કોતરીને કવિતાઓ લખતા. આ નખમાંથી લોહી નીકળતું, લોહી નીકળે ને, જે લોહી થાય ને એની અંદરથી પણ એ લખતા. આજની તારીખમાં પણ સેલ્યુલર જેલમાં તમે જોઈ શકો છો. આ કવિતા છે, આ સાહિત્ય છે, આ સાહિત્યનો પાવર છે. આપણા દેશની અંદર આવા સાહિત્યકારો થઈ ગયા છે. આ કવિ પ્રદીપે લખ્યું છે, देखो मुल्क मराठों का यहाँ शिवाजी डोला था, देखो मुल्क मराठों का यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था. देखो मुल्क मराठों का यहाँ शिवाजी डोला था, मुगलों की ताकत को जिसने तलवारों पे तोला था, हर पर्वत पर आग जली थी, हर पत्थर एक शोला था, बोली हर हर महादेव की बच्चा बच्चा बोला था. यहाँ शिवाजी ने रखी थी लाज हमारी शान की, इस मिट्टी को तिलक करो ये धरती है बलिदान की. આ કવિતાઓ લખાઈ છે આપણા ગીતોમાં, આપણા સાહિત્યમાં. તમે સાઉથની અંદર જાઓ અને નોર્થમાં જાઓ, નોર્થના મંદિરો બધા ખંડિત થઈ ગયા છે. એનું કારણ મુગલો, મુગલિયા સલ્તનત ઉપર નોર્થથી ધીરે ધીરે નીચે આવી, ગુજરાતમાં આવી, રાજસ્થાનમાં આવી, પણ મહારાષ્ટ્રથી આગળ નથી જઈ શક્યા. એનું કારણ આપણા વીર છત્રપતિ શિવાજી મહારાજ હતા. જો વીર મરાઠા ના હોત તો સાઉથના મંદિરો પણ અત્યારે જેવી હાલતમાં છે એવા ના હોત. એક પણ સાઉથનું મંદિર તૂટ્યું નથી. એનું કારણ શિવાજી મહારાજ હતા. એમણે રોકી લીધા છે ત્યાંથી. આપણે ભૂલી જઈએ છીએ બલિદાનને. આપણા દેશના લોકોએ શું કર્યું છે આપણા માટે. આ સાહિત્ય નહીં વાંચો તો તમને ક્યાંથી ખબર પડશે? માત્ર 2 ટાઈમ પંચ, 1 ટાઈમ લંચની જિંદગી પૂરી થઈ જશે, ખબર નહીં પડે. મારે એમાંથી બહાર આવવું હતું, એના માટે મેં સાહિત્યની દોર પકડી છે અને બહુ ગૌરવથી લખું છું, મારી ભાષામાં લખું છું. હજુ પણ જ્યાં સુધી શ્વાસ ચાલે છે ને ત્યાં સુધી હું સાહિત્યની સેવા કરીશ. આ મારું એક નાનકડું ઋણ છે માતૃભૂમિ પ્રત્યેનું, માતૃભાષા પ્રત્યેનું. આ આપણા દેશોની અંદર ગીતો લખાયા છે. આપણા સાહિત્યના આ બધા જુદા જુદા રંગો છે. આ આપણે વાંચવા જોઈએ. નહીં વાંચીશું તો ક્યાંથી ખબર પડશે? કવિતા શું કરી શકે એનું એક ઉદાહરણ આપું તમને. ઝવેરચંદ મેઘાણીને જેલમાં, કોર્ટમાં લઈ જવામાં આવ્યા. અંગ્રેજ સરકાર હતી અને એ વખતે જજની ખુરશી પર બેઠા હતા આપણા એક ગુજરાતી જજ. ઝવેરચંદ મેઘાણી ત્યાં પેલા ઊભા છે આરોપીના પિંજરામાં, અને વકીલનું કામ પતી જાય છે. જજ સાહેબ કહે છે, મેઘાણી, તમને ચુકાદો સંભળાવવા જઈ રહ્યો છું, બોલો તમારી કોઈ ઈચ્છા છે? અને એ વખતે મેઘાણી કહે છે, સાહેબ હું તો કવિ છું. એક કવિને તો કવિતા સિવાય બીજું શું શું છે?
તમે મને પરમિશન આપો ને તો હું 2 કવિતાની પંક્તિ સંભળાવું. અને આમ એ જ સમયે એમની અંદરથી કવિતાઓ ફૂટે, મેઘાણી કવિતાઓ સંભળાવે અને ત્યાં પેલા જજ સાહેબ કાન બંધ કરી દે, બસ મેઘાણી આગળ ના બોલશો, કોર્ટ ઇઝ એડજર્ન ફોર ટુમોરો. બીજી તારીખ આપવામાં આવે, બીજા દિવસે ફરીથી કોર્ટ ભરાય, ફરીથી જજ પૂછે મેઘાણી બોલો, કોઈ અંતિમ ઈચ્છા, કોઈ ઈચ્છા છે તમારી જેલમાં જતા પહેલા? અને મેઘાણી કહે છે સાહેબ કવિ છું, કવિતા બોલવા દો, બસ મારે બીજું કંઈ નથી જોઈતું. ફરીથી મેઘાણી કવિતાની પંક્તિઓ લલકારે ને ત્યાં પેલા જજ સાહેબનું મગજ આખું ફરી જાય કે ના, મારે કોઈ ચુકાદો નથી આપવો. એ ચુકાદો આપવાની પરિસ્થિતિમાં જ નતા રહેતા, કારણ કે આ કવિતાની અસર એવી થતી. ત્રીજા દિવસે ફરીથી કોર્ટ ભરાઈ, ફરીથી એ જ પરિસ્થિતિ. ચોથો દિવસ, પાંચમો દિવસ, છઠ્ઠા દિવસે જજે કીધું બસ મેઘાણી, હવે તમારે કંઈ નથી બોલવાનું, હવે આજે મને મારું કામ કરવા દો. અને જજ સાહેબ ચુકાદો આપે છે, મેઘાણી તમારે જેલમાં જવાનું છે. ઝવેરચંદ મેઘાણીને જેલની સજા કરવામાં આવી અને કહ્યું સાંભળો મેઘાણી, તમને જેલમાં મોકલું છું, પણ આજે ભરી સભામાં કહું છું કે હું મારી પોઝિશન ઉપરથી રિઝાઇન કરું છું. આજ પછી હું જજનું કામ નહીં કરું અને તમારું અધૂરું કામ, મેઘાણીનું અધૂરું કામ આ જીવાણી કરશે. આ કવિતાનો પાવર છે સાહેબ. આ કવિતા તમારું મન બદલી શકે છે, તમારી અંદર જે થીજી ગઈ છે ને એવી દેશભક્તિને પણ જગાડી શકે છે. આ સાહિત્યનો પાવર છે. આ બધી ઘટનાઓ આપણા દેશની અંદર ઘટી ગઈ છે. મેં બહુ નાનકડી ઝલક તમને સાહિત્યની આપી છે. આપણે ત્યાં તો એવું કહેવાય છે કે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા. આજે એવા જ દેવતા આપણી વચ્ચે બેઠા છે, મનોજભાઈ, એમણે જ આ પ્રોગ્રામ તમારા માટે અરેન્જ કર્યો છે. આપણે આજે વુમન્સ ડે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, એના વિશે પણ મારે આપની સાથે વાત કરવી છે. વુમન્સ ડે કેમ સેલિબ્રેટ કરીએ છીએ, એની પાછળ શું મહત્વ છે, બધું તમને ખબર છે, તમે ગૂગલ પર જોઈ શકશો. મારે તમને વાત કરવી છે વૈદિક કાળની. અત્યારે હું ઋગ્વેદ વાંચું છું અને ઋગ્વેદની અંદર કેટલી બધી બ્રહ્મવાદીની સ્ત્રીઓની વાતો આવે છે. અપાલા, ઘોષા, ગાર્ગી, મૈત્રેયી, ઉર્વશી, સચી, લોપામુદ્રા, આ બધી બ્રહ્મવાદીની સ્ત્રીઓ છે. એમને ઋષિકા કહેવામાં આવતી. વૈદિક કાળની અંદર સ્ત્રી અને પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ નહોતો. દે વર ઇક્વલ, દે વર ઓન ઇક્વલ પોઝિશન. બંનેનું એક જ સ્થાન હતું સમાજની અંદર. જે રીતે એક પુત્ર હોય એ ગુરુકુળમાં ભણવા માટે જાય, જનોઈ પહેરે, ઉપનયન સંસ્કાર થાય, એ જ રીતે સ્ત્રીઓના પણ, દીકરીઓના પણ ઉપનયન સંસ્કાર થતા અને ગુરુકુળમાં ભણવા જતી. વેદોનો, શાસ્ત્રોનો અધ્યયન કરવાનો હક એમને પણ હતો. એટલું જ નહીં, ઋગ્વેદની અંદર તો ઋચાઓ લખી છે લોપામુદ્રાએ. આપણા જેટલા ઋષિ હતા એમની સમકક્ષ બેસતા. લોપામુદ્રા હતા અગત્ય ઋષિના પત્ની. એ ઋષિકા હતા, બ્રહ્મવાદીની સ્ત્રી હતા. એમણે પણ ઋચાઓ લખી છે ઋગ્વેદની અંદર, ચોથા સૂક્તની અંદર લખી છે. આપણી ગાર્ગી અને મૈત્રેયી. ગાર્ગી તો તમે યાજ્ઞવલ્ક્ય ઋષિનું નામ કદાચ સાંભળ્યું હશે. હી વોઝ ધ મોસ્ટ સ્કોલર ઋષિ ઓફ ધેટ એરા. સૌથી વધારે હોશિયાર ને સૌથી વધારે વિદ્વાન જો કોઈ ઋષિ હતા તો એ યાજ્ઞવલ્ક્ય ઋષિ હતા. આ યાજ્ઞવલ્ક્ય ઋષિ સાથે શાસ્ત્રાર્થ કરવો ને એટલે બહુ જ કપરું કામ. કોઈ એમને હરાવી ન શકે અને એમને પડકાર આપ્યો ગાર્ગીએ. ભરી સભાની અંદર યાજ્ઞવલ્ક્યને ચૂપ કરી દીધા છે. એ પાવર હતો સ્ત્રીઓના ઇન્ટેલેક્ચ્યુઅલ પાવર. એ વિદ્વાન હતી સ્ત્રીઓ. ક્યાંય 18 થી 20 વર્ષ પહેલા એના લગ્ન નતા થતા. એ સમાજની અંદર વૈદિક કાળમાં એવો કોઈ નિયમ નહોતો કે વિધવા પુનર્લગ્ન ન કરી શકે. વિધવાઓ પુનર્લગ્ન કરી શકતા હતા, બાળકીઓ ભણી શકતી હતી. એ લોકો ધારે બધી સ્વતંત્રતા હતી, એ લોકો બધું જ કરી શકતા હતા. અને આ જે દૂધ પીતી કરવામાં આવે છે, આ સ્ત્રીઓને ભણવા ન દેવાનું, એની પાછળ કારણો એવા હતા કે આ વૈદિક કાળ પછી એક મધ્યકાલીન યુગ આવ્યો, 12મી સદી પછી, 12th સેન્ચુરી પછી. એ વખતે મુગલો આપણા દેશની અંદર આવે. આ મુગલિયા સલ્તનત સ્ત્રીઓ ઉપર બળાત્કાર કરતી. આપણી દીકરીઓને પકડીને મહેલમાં એમના પર બળાત્કાર કરવામાં આવતા. આ જ કારણસર સ્ત્રીઓના રક્ષણ માટે એવું કહેવામાં આવ્યું, મનુસ્મૃતિની અંદર એવું લખવામાં આવ્યું છે કે સ્ત્રીએ સતત
કોઈના સંરક્ષણમાં રહેવું જોઈએ, એ પછી પતિ હોય, ભાઈ હોય કે પુત્ર હોય. આ નિયમો એટલા માટે આપવામાં આવ્યા કારણ કે પરિસ્થિતિ એવી હતી, કાળ એવો હતો મધ્યકાલીન યુગની અંદર. વૈદિક કાળમાં આવું નહોતું. પછી થયું એવું કે સ્ત્રીઓ કન્ફાઇન થઈ ગઈ ઘરની અંદર, કારણ કે રક્ષણ ના મળે. જો બહાર ના નીકળી શકે તો અભ્યાસ ના કરી શકે, ભણી ના શકે. એટલે ધીરે 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 ડિક્લાઇનેશન ચાલુ થયું. ક્યાંક ને ક્યાંક પુરુષોને એવું લાગ્યું કે અમારું આધિપત્ય છે, અમે બહાર જઈ શકીએ છીએ, અમે અમારું ટેલેન્ટ બતાવી શકીએ છીએ, અમે ભણી શકીએ છીએ, અને પેલી સ્ત્રીએ તો માત્ર ઘરનું કામ કરવાનું અને બાળકોને મોટા કરવાના. આ કારણ હતા. પણ તમે જુઓ, એ વખતની સ્ત્રીઓ હું વાત કરું તમને, દ્રૌપદી, શી વોઝ મેથેમેટિશિયન, શી વોઝ સ્કોલર ઇન મેથેમેટિક્સ. આખા રાજ્યનો ગણિતનો જે ભાર હતો એ બધો દ્રૌપદી સંભાળતા. એટલું જ નહીં, દ્રૌપદી શૃંગાર શાસ્ત્રમાં પણ પાવરફુલ હતા, એમાં પણ એટલા જ નિષ્ણાત હતા. અજ્ઞાતવાસ, કદાચ મહાભારતનો અજ્ઞાતવાસ વિશે તમે સાંભળ્યું હશે. એ વખતે દ્રૌપદી વિરાટના મહેલની અંદર એ લોકો ત્યાં રોકાયા હતા વર્ષ માટે અજ્ઞાતવાસમાં. અને એ વખતે દ્રૌપદીએ ત્યાંના જે રાણી હતા, એ વિરાટના જે પત્ની, એમનો શણગાર કરવાનું કામ કરતા. કારણ કે શૃંગાર આ જે શાસ્ત્ર છે આખું, એમાં એ પારંગત હતા. એ રાજનીતિજ્ઞ પણ હતા. રાજ્યના મોટા મોટા નિર્ણયો જ્યારે લેવામાં આવે ત્યારે દ્રૌપદીની સલાહ લેવામાં આવતી. આપણા સીતા માતા, એ પોતે સુકન શાસ્ત્ર અને સામુદ્રિક શાસ્ત્રમાં સ્કોલર હતા. સામુદ્રિક શાસ્ત્ર એટલે વ્યક્તિના ચહેરાને, હાઇટને, કલરને, આ બધું જોઈને તમે પ્રેડિક્શન્સ કરી શકો. આ પાવર હતું સીતા માતા પાસે. સુકન શાસ્ત્રમાં માસ્ટર હતા. ગાંધારી શી વોઝ ઇકોનોમિસ્ટ, અર્થશાસ્ત્રી હતા. એમને અર્થશાસ્ત્રનું નોલેજ હતું. આ બધી સ્ત્રીઓ ભણેલા હતા. રામાયણની અંદર જ્યારે સીતા માતાને રાવણ ઉપાડીને લઈ ગયો, ત્યાં અશોક વન, પેલું શું કહેવાય, અશોક વાટિકા ત્યાં રાખે છે, ત્યાં બધી રાક્ષસીઓ સીતા માતાનો પહેરો ભરતા હતા. એમાં એક રાક્ષસી, એનું નામ ત્રિજટા. આ ત્રિજટા નામ કદાચ તમે સાંભળ્યું હશે. આ એક જ રાક્ષસી એવી હતી કે જે સીતા માતા સાથે બહુ સારો વ્યવહાર કરતા, દીકરીની જેમ એમની સંભાળ લેતા. આ ત્રિજટા પણ સ્વપ્ન શાસ્ત્રી હતા. સ્વપ્ન શાસ્ત્રી એટલે શી કેન ડિકોડ ધ ડ્રીમ્સ. તમારા ડ્રીમ્સની અંદર જે કંઈ પણ આવે એના પ્રેડિક્શન્સ એ કરી શકતા હતા. આ પાવર હતો સ્ત્રીઓ પાસે. એટલું જ નહીં, કુંતી, શી વોઝ સ્કોલર ઇન અથર્વવેદ. અથર્વવેદનું જ્ઞાન હતું કુંતી પાસે. અને બીજી કેટલી બધી સ્ત્રીઓ હું તમને વાત કરું. કૌશલ્યા માતા, એ મેડિકલ ડોક્ટર, શી વોઝ અ આયુર્વેદિક ડોક્ટર. બધું આયુર્વેદનું એમને નોલેજ હતું. આવી રીતે બધી જ સ્ત્રીઓ પાસે નોલેજ હતું, ભણેલા હતા. કોઈ એવું હતું જ નહીં કે ના ભણાય, ઘરમાં રહેવાય. આ વુમન્સ ડેની પ્રથા કેમ આવી? ક્યાંક ને ક્યાંક પુરુષોનું આધિપત્ય વધી ગયું. સમાજની અંદર જરૂર લાગી કે બસ હવે એક લિમિટ આવી ગઈ છે, સ્ત્રીઓ માટે અવાજ આવવો જોઈએ, કરવો જોઈએ. એટલા માટે એની પ્રથા શરૂ થઈ. પણ અત્યારના જમાનાની વાત કરું તો આપણી પાસે ઘણી બધી સ્વતંત્રતા છે. આપણે ભણી શકીએ છીએ. તમે બધા ભણો છો અત્યારે. હું અહીંયા આવીને બોલી શકું છું, મારી પાસે સ્વતંત્રતા છે. હું આ મારા બાયોડેટામાં તમે વાત કરી, IIT ગુવાહાટી, આસામ, હું બધે એકલી ગઈ છું. સોલો ટ્રાવેલર છું. આરામથી બધે જઈ શકું છું. કેમ? કારણ કે હવે સમાજમાં એ બધી સ્વતંત્રતા મળવા લાગી છે. પણ જે તકલીફ થઈ છે ને, એ તકલીફ છે સ્વતંત્રતાના નામે આપણે સ્વચ્છંદી થઈ ગયા છે ક્યાંક ને ક્યાંક. બધાની વાત નથી કરતી, પણ ઘણા કેવા કિસ્સામાં કાયદાઓનો ગેરઉપયોગ થાય છે, દુરુપયોગ થાય છે. ઘણી બધી એવી હિસ્ટ્રી મેં વાંચી છે, ઘણા બધા એવા કેસ મેં વાંચ્યા છે. કાયદાનો સીધો દુરુપયોગ કરીને પુરુષોને જેલમાં પૂરવામાં આવે છે. આ કામ નથી કરવાનું. આ એક ખાલી સંદેશ આજે મારે તમને વુમન્સ ડે માટે આપવાનો હતો. આ આપણે કરવાનું છે. આપણું સાહિત્ય તમે વાંચશો ને તો તમને લાગશે કે કેટલું બધું કરવાનું છે, કેટલું બધું લખાયું છે. અને કેમ લખવું જોઈએ? આજે કદાચ શ્વેતા મેડમે મને વાત કરી હતી કે તમે લોકોએ પણ કંઈક લખ્યું છે, વાર્તાઓ લખી છે, કવિતાઓ લખી છે, એનું કંઈક જજ કરવાનું છે. તો લખતા રહેજો. આ સાહિત્ય લખવું એટલે બહુ મોટા સાહિત્યકાર બની જવું એવું નથી, પણ હૃદયને ખાલી કરવાની પ્રક્રિયા છે.
આપણી ભીતર એટલા બધા વિચારો છે જે આપણે વ્યક્ત નથી કરી શકતા, એટલી બધી લાગણીઓ છે જે ધરબાઈ રહેલી છે અંદર. તમે જ્યારે લખો છો ને ત્યારે ધીરે ધીરે એને રસ્તો મળે છે, એ બહાર નીકળી જાય છે ને તમે હળવા થઈ શકો છો. એટલા માટે કહેવાય છે, એક તો બહુ સુંદર પુસ્તક પણ લખાયું છે, ઇફેક્ટ ઓફ રાઇટિંગ, કેમ લખવું જોઈએ. કોઈના માટે નહીં લખો તો પણ ચાલશે, પોતાના માટે લખવાની શરૂઆત કરો. લખશો તો સંવેદનાઓ બહાર આવશે, ઘણી બધી ઘૂંટણ જે અંદર છે ને એ પણ નીકળી જશે. આ લખવાનો પાવર છે. ઘણી બધી કવિતાઓ, વાર્તાઓ, ગઝલો, નવલકથાઓ મેં લખી છે. એક નાનકડી પંક્તિ તમને સંભળાવું, મારી જ લખેલી કવિતાની. વરસાદની ઋતુ છે, એક પ્રેયસી એના પ્રિયતમને યાદ કરી રહી છે અને લખે છે, હાથોમાં તારો હાથ હોય ને સામે વરસતો વરસાદ હોય. હાથોમાં તારો હાથ હોય ને સામે વરસતો વરસાદ હોય, સાવ કોરીકટ જિંદગીમાં ભીંજાવાની થોડી આસ હોય. હથેળીના કોરા આકાશને તારી આંગળીઓનો આભાસ હોય. ઘડી બે ઘડીનો ઉન્માદ ભલે, શરત વિનાની કોઈ તો વાત હોય. હાથોમાં તારો હાથ હોય ને સામે વરસતો વરસાદ હોય. આવી અનેક ગઝલો મેં લખી છે, ઘણું બધું લખ્યું છે, એની વિશે વધારે વાત નહીં કરું. પણ મારે તમને જે કહેવું હતું એ આજ કે વાંચતા રહેજો, સાહિત્યનું સર્જન કરજો. અને હમણાં જ આપણા આદરણીય સુધા મૂર્તિજી, શી ઇઝ એન્જિનિયર, સોફ્ટવેર એન્જિનિયર, એન્ડ શી ઇઝ રાઇટર એઝ વેલ. ઘણા સુંદર પુસ્તકો લખ્યા છે. એમનું એક પુસ્તક 3000 સ્ટીચીસ અદ્ભુત છે, મને બહુ જ ગમ્યું છે. એનો એક નાનકડો પ્રસંગ તમને કહી દઉં. એમાં એમણે લખ્યું છે કે એકવાર મને એક લગ્નના પ્રસંગમાં બોલાવવા, મને ઇન્વિટેશન આવ્યું, મેરેજના ઇન્વિટેશનમાં. તો હું ત્યાં ગઈ. મને લાગ્યું નહીં કે અહીંયા કોઈ મને ઓળખતું હશે. હું ત્યાં ગઈ, થોડી વાર આમ તેમ બધે જોયું, મને બોલાવી કોણે, મને ઇન્વાઇટ કોણે કરી, મારા પર કાર્ડ આવ્યું છે. સુધાજી અંદર બધાને શોધે છે. થોડી વારમાં એક માતા પિતા આવે છે અને પૂછે છે, તમે સુધા મૂર્તિ? તો કે હા. આવો આવો, તમે અંદર આવો. અંદર રૂમમાં લઈ જાય છે અને પછી જેના લગ્ન થવાના હતા, એ જે દીકરો, જે મૂર્તિઓ કહીએ આપણે, એની સાથે એને મળાવવામાં આવ્યો કે આ અમારો દીકરો છે ને. એણે લગ્ન તોડી નાખ્યા હતા. એ કહેતો હતો કે મારે એની સાથે લગ્ન નથી કરવા. તો સુધાજીએ કીધું કે કેમ, એવું શું થયું? તો કહે છે કે જેની સાથે એની સગાઈ થઈ હતી ને, સગાઈ પછી એના શરીર ઉપર વ્હાઇટ પેચીસ, શું કહો તમે એને, બીમારી, હા એ બીમારી થઈ છે એને. એટલે હવે એની સાથે લગ્ન નથી કરવા. પણ મારા દીકરાએ તમારી મહાશ્વેતા નોવેલ વાંચી. આ મહાશ્વેતાની આખી કહાની આ રીતની હતી, આખી વાર્તા આવી હતી કે એમાં એની પત્નીને જ્યારે આ બીમારી થાય છે, કોડ કહેવાય દેશી ભાષામાં આપણે કહીએ, એની બીમારી થાય છે, એને કાઢી મૂકે છે ઘરની બહાર કે બસ હવે તું ના જોઈએ. આ જ વસ્તુ આની જેની સાથે એન્ગેજમેન્ટ થઈ એની સાથે થઈ. સુધાજી લખે છે બુકની અંદર કે દીકરાએ આ નવલકથા વાંચીને કીધું કે મને બહુ રિયલાઇઝ થયું કે મારે આવું ન કરવું જોઈએ. કાલે કદાચ આવું મારી સાથે થયું હોત તો શું એ મને છોડી દેતી? અને આ ઘટના કદાચ લગ્ન પછી થઈ હોત તો શું એને છોડી દેવાનો હતો? આવું મારે ન કરવું જોઈએ. અને એ બંનેના લગ્ન થઈ રહ્યા હતા. માટે એ લોકોએ સુધા મૂર્તિને યાદ કર્યા કે તમે આવો. જો તમે આ પુસ્તક ન લખ્યું હોત, જો તમે આ નવલકથા ન લખી હોત તો કદાચ મારા દીકરાના લગ્ન ન થયા હોત. આ સાહિત્યનો પાવર છે. સાહિત્ય આ કરી શકે છે, તમારા જીવનને પરિવર્તિત કરી શકે છે. ઘણી બધી વાતો છે સાહિત્યની. આ વધારે તો નહીં કહું, બસ મારી વાત પૂરી કરતા પહેલા એક નાનકડી પંક્તિ કહી દઉં તમને. सितारों को आंखों में महफूज रखना, सितारों को आंखों में महफूज रखना, बड़ी देर तक रात ही रात होगी. मुसाफिर हो तुम भी, मुसाफिर हूं मैं भी, किसी मोड़ पे फिर मुलाकात होगी. थैंक यू वेरी मच.